નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર હું ફરી એકવાર ચર્ચા કરવા. હું ફરી એકવાર એટલા માટે જ કહું છું કારણ કે ઘટનાઓ બને છે ને એટલે મારે આવવું પડે છે ચર્ચા કરવા માટે. દર્શક મિત્રો, 7th ડેની જે ઘટના હતી તેની હજુ સ્યાહી સુકાઈ નથી. ત્યાં વધુ એક ઘટના ત્યાંની જ સામે આવી છે. અન્ય કોઈ સ્કૂલની નથી, એની એ જ સ્કૂલની ફરી એકવાર ઘટના આવી છે અને તેમાં પણ સામાન્ય બોલાચાલી હતી. એમાં ધોરણ 7ના વિદ્યાર્થીએ એટલે 3 વિદ્યાર્થીઓ ભેગા થયા, મારામારી કરી અને બ્લેડથી મારવાનો પણ એક જે પ્રયત્ન થયો હતો અને ત્યાંથી પછી વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો. વ્યક્તિ અત્યારે સ્વસ્થ છે. સવાલ ત્યાં ઊભો રહેતો હોય છે કે ડાયરેક્ટ બ્લેડથી મારવાનું અને મારામારી પણ એવી થઈ કે જેમાં પછી પણ ધમકી આપી છે કે અમે તને મારી નાખીશું. એ પ્રકારની પણ જે ધમકી આપવામાં આવી છે, ત્યારે માનસિકતા ક્યાં સુધી આવીને અટકે છે તે એક સૌથી મોટો સવાલ છે. અને આ તો પેલું કહેવાય ને કે આ એક ઘટના, પણ મેં જે રીતે કહ્યું ને કે 2025માં પણ આવી બધી ઘણી બધી ઘટનાઓ બની હતી. ભાવનગરમાં જે ધોરણ 9ના 2 વિદ્યાર્થીઓ હતા એમને છરીથી મારીને જે ડરાવવામાં આવ્યા હતા. જૂનાગઢમાં 2 વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં 4 જેટલા વિદ્યાર્થીઓને ઢોરમાર માર્યો હતો. પછી ત્રીજી જે ઘટના અમરેલીની જે સામે આવી હતી, જેમાં 40 વિદ્યાર્થીઓના હાથમાં જે પેલું કહેવાય ને કે 10 રૂપિયા આપવાની એક શરત હતી અને તેમાં બ્લેડ મારવાની જે બાબત સામે આવી હતી. પછી 7th ડે બની, પછી ઘાટલોડિયાની ઘટના બની અને હવે ફરી એકવાર આ 7th ડેની જે ઘટના સામે આવી છે. પ્લસ હજુ એક એડ કરું છું, આજની જ છે. પંચમહાલના શહેરાની એક બાબત સામે આવી છે કે પરીક્ષા ચાલતી હતી ત્યારે શિક્ષિકાએ પૂછ્યું ખાલી વિદ્યાર્થીને કે ભાઈ તું કેમ લેટ આવ્યો આ પરીક્ષા ખંડમાં. ત્યારે વિદ્યાર્થીએ શિક્ષિકાને લાફો મારી દીધો અને એ પ્રમાણનો લાફો માર્યો કે એ શિક્ષિકા અત્યારે તો ક્યાંક બોલવા માટે પણ અને સાથે કોઈ રિએક્ટ કરવા માટે પણ નથી રેડી. એ પ્રમાણેની જે બાબત સામે આવી, ત્યારે હવે આ માનસિકતા કયા હદ સુધી અત્યારે તો વટી ગઈ છે હવે એ જ ખબર નથી પડતી. અને આજે મારે કારણોને લઈને કોઈ ચર્ચા નથી કરવી. કેમ થાય છે, શું થાય છે, કયા કારણથી થાય છે, એ બધું નહીં. સોલ્યુશન શું, આજે મારે તેની ઉપર ચર્ચા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ મનોચિકિત્સક છે. સાથે જ અમારી સાથે ઋત્વીબેન પટેલ અમારી સાથે જોડી ગયા છે કે જેઓ સામાજિક કાર્યકર છે અને ડૉક્ટર વિજય ઠક્કર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ શિક્ષણવિદ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ડૉક્ટર યાત્રી, શરૂઆત મારે આપનાથી જ કરવી છે. અને હવે તો એમ કહેવાય ને કે આ બધી તો રોજની હવે તો ઘટનાઓ બની ગઈ છે. તમે મેં કારણો પર બહુ બધી ચર્ચા કરી. નાવ સોલ્યુશન શું, હવે આને રોકવાના કેવી રીતે? કારણ કે જો ફોન આપીએ કે કંઈ પણ આપીએ તો ડાયરેક્ટ લઈ નહીં લેવાય. આપને કદાચ યાદ જ હશે કે જે પ્રમાણેની જે ઘટના સામે આવી હતી યુપીની, હમણાં જ 2 કે 3 દિવસ પહેલાંની જે બાબત છે કે યુપીમાં જે છોકરીઓ હતી એ કોરિયન ગેમ બહુ બધી જોતી હતી. એમના હાથમાંથી મોબાઈલ લઈ લેવામાં આવ્યો. 3 છોકરીઓએ ત્યાં ને ત્યાં એમ કહેવાય ને કે સુસાઇડ એટેમ્પ્ટ કર્યું. એટલે હવે ફોન લેવો પણ એ પણ અત્યારે તો એમ કહેવાય ને કે કોઈ સોલ્યુશન નથી, કારણ કે હવે ફોન લઈશું તો પણ આ પ્રકારની સિચ્યુએશન સામે આવશે. શું લાગી રહ્યું છે આપને કે હવે સોલ્યુશન શું છે? બધી જ ઇન્સિડન્ટ્સ અને આ જેટલી બી આપણી વાત કરી રહ્યા છે ને એનું સોલ્યુશન એના મૂળ કારણની અંદર જ છે. મૂળ કારણ હરેક ઇવેન્ટની અંદર ક્યાંક ને ક્યાંક અગ્રેશન, વાયલન્સ, જે વાયલન્સને આપણે નોર્મલાઇઝ કરી નાખ્યું છે. અને જે અત્યારના જે ટીનેજર્સ છે, જે મેં આઈ થિંક લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, ટીનેજર્સનો ડેવલપમેન્ટલ ગ્રોથ તો એ સેમ જ રહેવાનો છે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ ડેવલપ નથી થઈ રહ્યું અને એમિગડાલા થઈ ગયું છે. એટલે ઇમોશનાલિટી ક્યાંક ને ક્યાંક પીક પર છે. ગુસ્સો, એંગર એ એક ઇમોશન છે અને પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એટલે ડિસિઝન મેકિંગ છે, આપણું જજમેન્ટ છે કે આપણે ક્યારે શું કરવું જોઈએ, ક્યારે આપણને શું સૂઝવું જોઈએ, સાચું ખોટું, એ બધી વસ્તુ હજુ ડેવલપિંગ ફેઝમાં છે. તો એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે કશુંક એક્શન કરી નાખીએ છીએ, એ વાયલન્ટ અગ્રેસિવ એક્શન કરી નાખીએ છીએ અને પછી આપણને ક્યાંક ને ક્યાંક રિયલાઇઝ થાય છે કે આ ખોટું પગલું ભરાઈ ગયું. અને આઈ થિંક એ વસ્તુ આપણે નોર્મલાઇઝ બી કરી નાખી છે. નવાના સોલ્યુશન માટે ડેવલપમેન્ટના ફેઝમાં આપણે ક્યાંય અટકાઈ નથી શકવાના. એ વસ્તુ જ્યારે ડેવલપમેન્ટલ ફેઝમાં એટલે 21, 22 કે 25 વર્ષ પર જ્યારે થઈ જવાનું છે ત્યારે થવાનું જ છે.
પણ કેમ કે આવા ઇન્સિડન્ટ્સ બહુ કોમન થઈ રહ્યા છે, એટલે જે મૂળ રીઝન્સ છે ને, જેમ કે ક્યાંક ને ક્યાંક વાયલન્ટ મીડિયા જવાબદાર છે, તો આપણે એને મેં કેટલા બધા મૂવીઝ અને સિરીઝ આવે છે, એની અંદર ઘણી બધી વસ્તુમાં અડલ્ટ લોકો રેટ કરી નાખે છે, પણ બહાર ક્યાં છે? આપણે ક્યારે પૂછ્યું કે આ બધી વસ્તુઓ નોર્મલી કેમ દેખાવામાં આવે છે, કે નોર્મલી કેમ આ બધી વસ્તુઓ ઇઝીલી એક્સેસિબલ છે? એટલે દેટ આઈ થિંક વન થિંગ ઇઝ કે ત્યાં ક્યાંક બહાર આવવો જોઈએ, ક્યાંક ને ક્યાંક આપણે એ વિજિલન્સ સેટ કરવી જોઈએ કે એ બધી વસ્તુઓની ઉપર ક્યાંક અટકાવ આવે, સો દેટ એ બધું ઇઝીલી એક્સેસિબલ ના રહે. બીજી વસ્તુ કે જેમ આપણે લાસ્ટ ટાઈમ બી વાત કરી હતી કે સ્કૂલ્સની અંદર હવે અર્લી ઇન્ટરવેન્શન કરવા માટે કાઉન્સેલર્સ છે કે સાયકોલોજીસ્ટને હવે ક્યાંક ને ક્યાંક રોલ આપી રહ્યા છે, સો દેટ છોકરાઓને કંઈ પણ એવી વસ્તુ થતી હોય, બીકોઝ વાયલન્સ અને અગ્રેશન છે ને, એ ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલી અગ્રેશનનો ફિલિંગ નથી, એ ઇન્ટરનલી બીજા રીઝનથી થઈ રહ્યું છે. એ એક અલગ પ્રકારનું એક્શન છે. ઘણા લોકો એલિયનાઇઝ ફીલ કરતા હોય કે ઇન્ટરનલી પણ એમને એવું થતું હોય કે બુલિંગના શિકાર હોય કે અગ્રેશનના શિકાર હોય, તો એ સામે અગ્રેશનથી એક્ટ કરતા હોય છે, કેમ કે એમને એના સિવાય કોઈ બીજો રસ્તો નથી જડતો. તો એ બધી વસ્તુઓને, એ બધી જે માનસિકતા છે, કે એ બધી જે સાયકોલોજીકલ રીઝન્સ છે, કે ઘરનું પણ જે વાતાવરણ છે, કે સ્કૂલનું જે વાતાવરણ હોય, કે એમની આજુબાજુના પિયરનું જે વાતાવરણ છે, એના માટે કાઉન્સેલર્સનું હોવું બહુ જરૂરી છે. આઈ થિંક એ નિયમ તો પાસ થઈ ગયો છે, પણ કેટલી સ્કૂલ્સે એકચ્યુઅલી કાઉન્સેલર્સ હાયર કર્યા છે? કેટલી સ્કૂલ્સે છોકરાઓના પ્રમાણમાં એટલા કાઉન્સેલર્સ હાયર કરીને સ્ક્રીનિંગ સ્ટાર્ટ કર્યું છે? એ બી એક ક્વેશ્ચન છે કે જે બી થોડું ફાસ્ટ અને રેપિડ આપણે કરવું જોઈએ, તો આવા ઇન્સિડન્ટ્સ ક્યાંક ને ક્યાંક અટકશે. અને ત્રીજો રસ્તો છે કે પેરેન્ટિંગ, જેની પર આપણે ઓલવેઝ ફોકસ કરીએ છીએ કે પેરેન્ટ્સ કેમ ક્યાંય ને ક્યાંય પોતાના છોકરાઓની સાથે ટાઈમલી ઇન્ટરવેન્શન લઈને કમ્યુનિકેટ નથી કરતા. ક્યાંક ને ક્યાંક જો એવો ડિરેક્શન એમનાથી લેવાય છે તો એમને બોલી નથી શકતા, કાં તો બોલવા જાય તો એમની પાસે કોઈ લોજિકલ રીઝનિંગ નથી હોતું, બીકોઝ આજના છોકરાઓ ખાલી ને ખાલી લોજિકલ રીઝનિંગથી જ વળી શકશે. તમે એમને કમાન્ડ્સ આપશો કે ઓથોરિટેરિયન બનવાનો ટ્રાય કરશો તો એ નથી વળવાના. તો તમારે એમને સમજીને એમને રસ્તો બતાવવાનો છે. આઈ થિંક ધીઝ 3 ઇન્ટરવેન્શન્સ આર નેસેસરી. બિલકુલ. સાથે જ જે રીતે તમે એઝ અ સિકેટ્રિસ્ટ તરીકે તો તમે કહ્યું, પણ સાથે સવાલ હવે વિજયભાઈ શાળાને લઈને પણ આવતો હોય છે. મેં આની પહેલાં પણ મેં જ્યારે ડિબેટ કરી હતી ને ત્યારે હું આ એક વાત કહેતો હોઉં છું, અને હું દર વખતે મારી જ્યારે ડિબેટ હોય ત્યારે કહું છું કે એક એવા શિક્ષક હોય કે જે લોબીમાંથી પસાર થાય ને તો એ ભલે વર્ગ શિક્ષક અત્યારે હાજર ના હોય ને તો એ બધા શાંત થઈ જતા હતા. એ પ્રમાણેનો એક માહોલ હતો. એક એવા ટીચર હતા કે ના, એમને ખાલી એ પેલું કહે ને કે આંખ દેખાડે ને તોય પેલું શું કહેવાય કે પ્રેયર્સ ચાલતી હોય ને તોય આંખો બંધ થઈ જાય કે ભાઈ પેલા મને જોવે છે, એવી રીતે. એટલે આ જે એમ કહેવાય ને કે બાબત હવે બહુ જરૂરી બની ગઈ છે. તો હવે શાળાકીય લેવલની જો વાત કરું તો ત્યાં સોલ્યુશન શું? જી યજ્ઞભાઈ, આમાં જે અમુક બાબતો મને જડે છે એ છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રત્યે જે ખરેખર માનભર્યું કનેક્શન જોઈએ, એ કનેક્શન તૂટ્યું છે. તમે કોઈ પણ જગ્યાએ જોશો તો તમને આ કનેક્શનમાં ગેપ દેખાશે. અને બીજું એક એ પણ છે કે ટ્રસ્ટ એટલે કે હું સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની વાત કરું છું. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં એક ટ્રસ્ટ છે. આમ તો એ સંસ્થાના માલિકો છે, અને એમનો વ્યવહાર છે, શિક્ષકો સાથેનો જે વ્યવહાર છે, એ મોટે ભાગે બહુ જ પ્રોફેશનલી અથવા તો શોષણયુક્ત હોય છે. એટલે જે ટીચર છે ને, એને પોતાને પણ એટલું જ કામ કરવું ગમે છે કે જેટલું એને કહેવામાં આવ્યું છે અથવા જેટલું એના ક્ષેત્રમાં છે. એ વધારાનું કોઈ બાળક સાથે માથે હાથ કરીને ઊભો રહે કે કોઈ બાળકને સમજાવવા માટે જાય, એવી તકેદારી લેવાનું કામ હવે એ ટીચરે બંધ કર્યું છે. અને બંધ કરવા પાછળ એની સાથેનો થતો માલિકનો વ્યવહાર છે. અને એને કારણે આખી સિસ્ટમ એવી બધી રીતે દોડાઈ છે કે 3 અલગ અલગ પદાર્થ પડ્યા છે. જે પદાર્થ છે એ જાણે એકબીજાને સાથે રહીને જે કામ કરવાનું છે કરે છે, પણ જાણે એના વચ્ચે જે બાઉન્ડિંગ થવું જોઈએ, જે ત્રણેય વચ્ચે સંયોજન થવું જોઈએ, એ સંયોજન નથી થતું. સેમ કેસમાં તમે જુઓ કે હું એવું માનું છું કે એવી કેટલી શાળાઓ છે કે જે આવી ઘટનાઓ છેલ્લા 25 વર્ષથી ન બની હોય. તો એ બધા ટીનેજ છે, તો આ ઘટના ત્યાં કેમ નથી બનતી? તો ત્યાં જે જુદાપણું છે ને, એ જુદાપણું છે ટીચરના બાળકો સાથેના વ્યવહારનું, ટીચરનું ગામના પેરેન્ટ્સ સાથેના કનેક્શનનું, ટીચર પોતે સ્વસ્થ છે, એના ટ્રસ્ટીઝ અથવા તો એના માલિક છે એની સાથેનો ટીચરના વ્યવહારોનું,
અને આ બધા વ્યવહારોને કારણે ત્યાં એવો માહોલ ઉભો થાય છે કે મને યાદ છે કે કોઈ 10 રૂપિયાની નોટ પડી ગઈ હોય તો એ બાળક ઓફિસમાં આપી આવે છે. સાચી વાત. અથવા તો કોઈ છોકરો ચિંગમ ખાય છે, તમાકુ નહીં, ચિંગમ ખાય છે તો પણ બીજો એક વિદ્યાર્થી આવીને કહી જાય છે કે સર આને ચિંગમ ખાધી છે, અને એ ટીચર પણ એને કહે છે કે તું જા કાગળ મારીને થૂકી દે, આપણે સ્કૂલમાં નહીં ખાવાની. તો ત્યાં હું એવું માનું છું કે સજા પણ નથી થતી. છેલ્લા 10 વર્ષથી સજા પણ ન થઈ હોય, ચોરી પણ ન થઈ હોય, મારામારી પણ ન થઈ હોય એવી શાળાઓ પણ છે. તો એવું ત્યાં શું છે જે અહીંયા નથી? અને આ ઘટનાઓ મોટે ભાગે હવે જે બનવાની છે ને એ આવા પ્રકારની સ્કૂલોમાં બનવાની છે, કારણ કે ત્યાં બધું જ છે. પરીક્ષા છે, પર્સન્ટેજ છે, ફીસ છે, અલગ અલગ પ્રકારની સ્કિલ્સ છે, પણ જે મૂળ તત્વ શિક્ષણનું જે મૂળ હેતુ છે અથવા મૂળ રોલ છે એ રોલ, ટીચરનો રોલ અને શિક્ષણનો મૂળ હેતુ જળવાવામાં ક્યાંક કચાશ છે, અને કચાશ છે એની આ બધી આડઅસરો છે. જી બિલકુલ. ઋતુબેન, સવાલ હવે આમાં એ જ થતો હોય છે કે હમણાં આઈ થિંક 2 દિવસ પહેલાં જ આપણે કે જે ચર્ચા કરી હતી કે બાળકોની જે આ મનોવૃત્તિને લઈને, અને તેમાં પણ ક્યાંક સોશિયલ મીડિયા જવાબદાર હોય તેવી બાબત જે સામે આવી હતી, તેના જાનથી માર નાખવાની જે ધમકીની બાબતો છે, ક્યાંક એ જ બધી બાબતોથી એ લોકો શીખ્યા છે, કારણ કે જે જોવે એ અત્યારે તો શીખે છે, એ વાત 100% સાચી છે. પણ હવે સામાજિક ધોરણની વાત કરીએ તો એ બાબતે હવે સોલ્યુશન શું? માતા પિતાને તો આપણે દર વખતે કહીએ છીએ કે ના માતા પિતા જવાબદાર હોય છે, પણ અમુક વાર એવું પણ હોય છે કે ના માતા પિતાને અમુક વાર ખબર નથી હોતી કે બાળક બહાર શું કરતું હોય છે, અને એ લોકોને હવે પૂછવા જઈએ તો ત્યારે એ લોકો કહે છે કે ના શાળામાં શું કરતું હોય અમને કેવી રીતે ખબર હોય, અમને શું ખબર હોય, એ પ્રમાણેની પણ સિચ્યુએશન થાય છે. તો હવે આમાં સોલ્યુશન શું? ભાઈ, સૌથી પહેલા તો અભિનંદન કે આજે તમે ચર્ચાની શરૂઆત જ સોલ્યુશન થી કરી. આપણે છેલ્લા ઘણા સમયથી દર વખતે અલગ અલગ કિસ્સાઓ બને છે અને એની પાછળના કારણોનું બહુ એનાલિસિસ આપણે કર્યું છે. આઈ એમ શ્યોર બહુ બધી જગ્યાએ બહુ બધા લોકો કરતા હશે, પણ હવે એક પછી એક જ્યારે કિસ્સાઓ સતત વારંવાર આવી રહ્યા છે તો બધાએ આ જ દિશામાં વાત કરવી જોઈએ, સોલ્યુશન તરફ વાત કરવી જોઈએ. યાત્રીબેને કહ્યું એ વાતમાં હું પણ સહમત છું કે આ જે પ્રોબ્લેમ્સ છે ને એમાં જ ક્યાંક ને ક્યાંક એના સોલ્યુશન સમાયેલા છે. આપણે ભૂતકાળમાં પણ જે ચર્ચાઓ કરી અને વારંવાર એક તારણ પર આપણે આવ્યા છીએ કે આ સમસ્યા 4 લેવલ ઉપર છે. વ્યક્તિગત, એટલે કે આ બાળકો જે પોતાની ઉપર એમની જોડે જે થઈ રહ્યું છે એ પોતે જે વિચારી રહ્યા છે, જે પણ શીખી રહ્યા છે, વ્યક્તિગત લેવલ ઉપર, પારિવારિક લેવલ ઉપર, સામાજિક લેવલ ઉપર અને સિસ્ટમ કે જેમાં આપણે સરકારને પણ લઈ દઈએ અને આખા શિક્ષણના તંત્રને પણ લઈ દઈએ. આ 4 લેવલ ઉપર આ આખો પ્રોબ્લેમ છે. તો એનું સોલ્યુશન પણ સ્વાભાવિકપણે 4 લેવલ પર થઈ શકે. હવે સાહેબે શૈક્ષણિક લેવલ પર કે સિસ્ટમના લેવલ ઉપર વાત કરી, યાત્રીબેને વ્યક્તિગત જે માનસિક વૃત્તિ પર આપણે જે કામ કરી શકીએ એ મનોચિકિત્સક તરીકે એમણે એંગલ આપ્યા. હવે તમે મને પૂછી રહ્યા છો કે સામાજિક રીતે આપણે કેવી રીતે આમાં સોલ્યુશન લાવી શકીએ, તો યજ્ઞભાઈ સૌથી પહેલા તો સામાજિક રીતે એક જાતના એક્સેપ્ટન્સની જરૂર છે. હજુ પણ આપણે ઘણી બધી બાબતોમાં, ઘણી બધી ચર્ચાઓમાં 2 રીતના આપણને ઓપિનિયન જોવા મળે છે. જ્યારે આ યુવા પેઢીની વાત થતી હોય કે જેને આપણે જેનઝી કહીએ છીએ કે હવે જેન આલ્ફા આવશે ભવિષ્યમાં, એ મોટા થશે. સામાન્ય રીતે લોકો વાતો શું કરતા હોય છે, સમાજના મોટા મોટા લોકો પણ તમે જોઈ લો, એ લોકોને છે ને આ લોકોનું કશું થવાનું જ નથી. આ લોકોને તો આપણે સમજી જ નથી શકવાના. આ લોકો તો જવા દો ને હાથમાંથી છૂટી ગયેલા લોકો છે. એક આ અભિપ્રાય એ લોકો વિશે જોવા મળે છે. બીજી બાજુ સમાજમાં જ્યાં હકીકતમાં પહેલા શું હતું યજ્ઞભાઈ કે બાળક 3 જગ્યાએથી શીખતું હતું. એક એના માતા પિતા કે પરિવાર જોડેથી, બીજું હોય કે એનું જે નાનકડું સર્કલ હોય, એનું મિત્ર વર્તુળ હોય, આજુબાજુના લોકો જેની જોડે ભણતું રમતું હોય એની જોડે બાળક શીખે, અને ત્રીજું શાળામાં શિક્ષકો જોડે. આ 3 એના સોર્સ ઓફ ઇન્ફોર્મેશન રહેતા હતા. હવે આ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન અનકન્ટ્રોલ્ડ થઈ ગયો છે. તમે જે સોશિયલ મીડિયાની કે ઇન્ટરનેટની વાત કરો છો, આ એક અનકન્ટ્રોલ્ડ કે અનફિલ્ટર્ડ સોર્સ છે જેમાંથી સતત કંઈકનું કંઈક નવું એ બાળક જાણતું, સાંભળતું, જોતું રહે છે. હવે એને તો ખબર નથી કે આમાંથી મારે શું સાચું અને સારું શીખવાનું છે કે શું આમાંથી આપણે ખરાબ વસ્તુ છે સાઈડમાં મૂકી દેવાની છે. પણ સોશિયલી જ્યારે આ બધા જ પરિણામો આપણે જોઈ રહ્યા હોય કે કોઈ આત્મહત્યા સુધી પહોંચી જાય છે, કોઈ બીજાની હત્યા બાળક કરી દેતું હોય કે વાયોલન્ટ બની જતું હોય, તો આ બધી જ વસ્તુઓ થઈ રહી છે અને એની પાછળ બહુ મોટા મેજર અંડરલાઈંગ મેન્ટલ રીઝન્સ છે. તો
સામાજિક સ્તરે સૌથી પહેલા એને એક્સેપ્ટન્સ આપવું પડશે. કોઈ પણ વ્યક્તિ જન્મતાની સાથે જ સારું કે ખરાબ નથી હોતું. આપણે સામાજિક સ્તરે સ્વીકારવું પડશે કે ક્યાંક આ આખી પેઢીને, જેને આપણે એક્સપેરિમેન્ટલ જનરેશન કહીએ છીએ, કે ઇન્ટરનેટના જમાનામાં જ જન્મ્યા અને ઇન્ટરનેટ જોડે જ મોટા થયા છે આ લોકો, તો એમને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. ખાલી આપણે હોપ છોડી દઈએ કે પછી ખાલી એમને ખરાબ રીતે વગોવે રાખીએ, એ રીતે મેળ નહીં પડે. થોડું એ એંગલથી સમજીએ, જે પ્રોબ્લેમ્સ છે એને સ્વીકારીએ, અને બહુ બધા નાના નાના જે અંડરલાઈન કોઝિસ છે એને આપણે ટેબુ ના બનાવી દઈએ. અત્યારે ઘણા મા બાપ જાગૃત થાય છે, ઘણા મા બાપ, માતા પિતા, ઇવન શાળામાં જ્યારે અમુક પ્રોસિજર મા બાપ પોતે ફોલો કરતા હોય, તો ઘણા લોકોને એવું લાગતું હોય છે કે આ સમાજ એમને વગોવવા પાછળ પડ્યો હોય છે. કે કોઈ ધારી લો કે નાનકડું બાળક છે અને એ બહુ જીદ કરી રહ્યું છે, કે એને ગુસ્સો બહુ આવી રહ્યો છે, કે વર્તનમાં એના બહુ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, ત્યારે જ્યારે બાળકને સાયકાઇટ્રિસ્ટ જોડે લઈને જાય તો આજની તારીખમાં પણ લોકો એવું કહે છે કે આને મેન્ટલ પ્રોબ્લેમ છે, કે આને બરાબર નથી, આને બીમારી છે મગજની. આ બધી વસ્તુઓને આપણે ટેબુ તરીકે હજુ લઈએ છે. તો સૌથી પહેલા એ છોડીએ. આ પેઢી સાથેના માત્ર ને માત્ર ફરિયાદ કરવાના એંગલની જગ્યાએ સોલ્યુશન માટે કામ કરીએ. અને યજ્ઞભાઈ, બહુ મહત્વનું સામાજિક સ્તરે કે સિસ્ટમના સ્તરે એ પણ બહુ મહત્વનું છે કે એક જ શાળામાં જ્યારે આવી ઘટના ફરીથી થતી હોય ને, તો ચોક્કસપણે જોઈ શકાય છે સરકાર એક્ઝેક્ટલી. એટલે આ જે શિક્ષણને આપણે માત્ર ને માત્ર એક પ્રોફેશન કે કમર્શિયલ આસ્પેક્ટ આપી દીધો છે કે બને એટલા વિદ્યાર્થીઓને લો અને સારામાં સારી ફી લો અને એમને બસ એક માસ પ્રોડક્શન કરીને વિદ્યાર્થીઓને બહાર કાઢો, એની જગ્યાએ એક અલગ એંગલથી એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફાર લાવવા પડશે. એને મિશન તરીકે પાછું લેવું પડશે. તો આપણે પણ આપણા ટીચરોને જે રીતે જોતા હતા ભૂતકાળમાં, ત્યારે એ એંગલ આવશે તો સ્વાભાવિકપણે બાળકો પણ સમજશે. વિજયભાઈ, જ્યારે આપણે જો શિક્ષણની વાત કરીએ તો તમે જે રીતે કહ્યું કે એના અલગ અલગ સોલ્યુશન પોસિબલ તો છે, પણ તેની સાથે જે પહેલાંના સમયમાં જે શિક્ષકો વિદ્યાર્થીઓને સમજતા હતા, એવું નહીં માર મારવો જ અત્યારે તો કોઈ સોલ્યુશન છે, પણ એમને સમજાવે સારી રીતે તો પણ એ લોકો ક્યાંક સમજી જતા હતા. પરંતુ હવે ક્યાંક સમજાવવાની જે બાબત આવતી હોય છે ને, તો ત્યાં સામે વળતો પ્રહાર આવે છે. આજે શહેરાની જે આ ઘટના જે સામે આવી, કે ખાલી એટલું જ ખાલી પૂછ્યું કે ભાઈ તું કેમ પરીક્ષામાં લેટ આવ્યો, અને એમાં જ સામેથી અત્યારે તો થપ્પડ લગાવી દીધી. ત્યારે સવાલ એ થતો હોય છે કે હવે શાળાકીય સ્તરે સુધારા એટલા માટે જરૂરી છે કારણ કે હવે બાળકોને ગમવું જોઈએ કે ભાઈ હું અહીંયા ભણવા માટે જઉં છું, અહીંયા મને કંઈક નવું મળે છે, અહીંયા હું જઉં છું, મને કંઈક અત્યારે ભણવાની સાથે સાથે કંઈક ખુશી મળે છે. એક એ પ્રકારનું પણ હવે બનાવવું બહુ જરૂરી બની ગયું છે શૈક્ષણિક સ્તરે. માત્ર જાઓ, 8 કલાક ભણો, એમાંથી અડધો કલાક ખાલી બ્રેક, બસ પૂરું, એવું નહીં. કંઈક હવે એ કલ્ચરમાં પણ ચેન્જ લાવવો બહુ જરૂરી છે, કારણ કે છોકરાઓ આવે તો ભણતરને એન્જોય કરવું પણ એટલું જરૂરી છે. શું લાગી રહ્યું છે આપને? જી, આમ તમે આમ આપણે માનીએ છીએ કે આ ઘટના છે કે કોઈએ પૂછ્યું કે કેમ મોડો આવીને પેલા એ થપ્પડ મારી દીધી. હું એવું માનું છું કે આ ઘટનાની અંદર પણ બેક સ્ટોરી કંઈક હશે, અને બેક સ્ટોરીમાં ટીચર દ્વારા વિદ્યાર્થીની કોઈ ઉડાવવામાં આવતી હોય, ચાલુ ક્લાસ દરમિયાન એને એક પ્રકારનું ઇમોશનલી ટોર્ચર કરવામાં આવતું, આવી કોઈ ઘટનાઓ હશે, અને ઘટનાઓ બાળકના મનમાં પડી હશે, બહુ જોરદાર રીતે પડી હશે. અને પછી એ સમયે ફરી પરીક્ષામાં પાછો આ પ્રશ્ન સામે આવ્યો. એક તો આવડતું ના હોય એ વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ વાળો તો નહીં જ હોય, એક તો આવડતું નહીં હોય એનો સ્ટ્રેસ હશે, ઘરમાંથી કોઈ કંઈ કહ્યું હોય એનો સ્ટ્રેસ હોય, અને એને ખબર છે અંદર એન્ટર થાય આ મેડમ છે અથવા આ સર છે, અને એની અસર સીધી પેલા ઉપર રિફ્લેક્ટ થાય. આ એક ઘટના છે, અને એ ઘટનામાં આ પ્રકારના પ્રતિકારો આવે એ ડોક્ટર યાત્રી આપણને સારી રીતે સમજાવી શકશે કે સાયકોલોજીકલ આ બાઉન્સ કેમ થાય છે, ફિલિંગ્સ પોતાની અથવા તો આવેગ આટલું બધું આવેગ કેમ આવી જાય છે. પણ તમે જે કહ્યું ને એનું એક નાનું અમથી વાત હું મારી કરી લઉં કે પહેલા હું જયારે કોલેજમાં કામ કરતો, બીએડ કોલેજમાં ભૂતવડમાં ધોરાજીમાં, તો અમને ટ્રસ્ટી દ્વારા કહેવામાં આવતું કે દરેક અધ્યાપકે ઓછામાં ઓછા 70% વિદ્યાર્થીઓના ઘરે મુલાકાત લેવા જવાનું છે. હવે જો બધા દૂર રહેતા હોય, બીએડ કોલેજમાં તો બધા વિદ્યાર્થીઓ દૂરથી આવતા હોય, તો પણ જવાનું છે. અને હું એવું માનું છું કે ટીચર ગામમાં રહેતો હોય, પેરેન્ટ્સ સાથે પરિચિત હોય, વિદ્યાર્થી સાથે લાગણીથી જોડાયેલો હોય, તો બે આંખની શરમ નડે જ,
અને આવા પ્રકારની કોઈ ઘટના ન બને. આ મારું મનમાં પાકું છે કે શિક્ષક અને વિદ્યાર્થી એ એકદમ ગ્રાહક અને ઉધાર લેતા ને, જયારે આપણે ઉધાર દુકાન જતા ત્યારે ગ્રાહક અને વેપારી વચ્ચે પરિચય હતો. કોનું નામ છે, શું છે, તારા પપ્પા શું કરે છે, મમ્મી શું કરે છે, ભાઈ. હવે બધા કેશના વ્યવહારો છે, ડીમાર્ટ જેવા. પૈસા આપો છો, વસ્તુ લો છો, પૂરું. તો હવે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે આ સ્થિતિ થઈ છે અને એના બધા પ્રોબ્લેમ હજુ નાના છે. હજુ આનાથી વધારે પ્રોબ્લેમ્સ આ પ્રકારના આવવાના છે. જી ડૉક્ટર યાત્રી, બે સવાલ. એક તો જે શિક્ષિકાવાળો જે આ કિસ્સો જે સામે આવ્યો કે જે સામે અત્યારે તો જે થપ્પડ મારી દેવાનું, એટલે એ તો અત્યારે તો ખબર નહીં એવું તો શું પેલાના માઇન્ડમાં ચાલતું હશે. પ્લસ બીજી એક બાબત એ પણ મારે આપને પૂછવી છે કે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે મારો દીકરો કે દીકરી એ મારું સાંભળતા નથી, હું એમને સમજી શકતો નથી કે સમજી શકતી નથી, અને એટલા જ માટે અત્યારે તો તમારી પાસે આવતા હોય છે કે ભાઈ તમે મારા દીકરા કે દીકરીનું કાઉન્સેલિંગ કરો. તો હવે એમને સમજાવવા માટે પણ એમને પણ એમ ખબર પડે કે ના મારો દીકરો કે દીકરી શું કરી રહ્યો છે, તો તેમણે પણ અત્યારે ઘરે શું કરવું જરૂરી છે કે એ લોકો એમના દીકરા કે દીકરીને સમજી શકે? સૌથી પહેલા જે આ ટીચર વાળો ઇન્સિડન્ટ છે ને, આઈ થિંક ગમે તેટલું ક્યાંક ને ક્યાંક છે ને ટીચર્સ ગમે તેટલા સક્ષમ હોય ને તો બી અમુક વાર અમુક છોકરાઓ કે અમુક સ્ટુડન્ટ્સ માટે પાર્શિયલ થઈ જતા હોય છે. અમુક સ્ટુડન્ટ્સ પ્રત્યે અજાણતા ક્રિટિસાઇઝ કરી દેતા હોય છે, જે એકચ્યુઅલી એમનું એ ન્યુટ્રલ રહેવું ઇઝ સમથિંગ કે જે બધા ટીચર્સની એક ફરજમાં આવે છે હરેક બાળકો તરફ. આ ઇન્સિડન્ટ આપણને ખબર નથી, કદાચ એવું ના પણ થયું હોય, આ તો આપણે ધારી રહ્યા છીએ કે કદાચ આવું થયું હોય, પણ ઇન કેસ થયું પણ હોય તો હરેક બાળકની અંદર એ ટોલરન્સ હતું પહેલા કે થયું હોય તો એને કેવી રીતે પેસિવલી ઓવરકમ કરીને એનો સામનો, ફોર એક્ઝામ્પલ એકેડેમિક્સમાં સારું રિઝલ્ટ લઈને બતાવે, કાં તો કંઈક ને કંઈક એવું કરીને બતાવે કે જેનાથી એ જે ક્રિટિસિઝમ છે એ હટી જાય. પણ હવે એ પેસિવિટીમાંથી એક્ટિવ અગ્રેશન તરફ જતું રહ્યું છે કે જો મને આવું કીધું તો હું રિબેલિયસ થઈને એક્ટિવ અગ્રેસિવ થઈ જઈશ, કેમ કે મને કોર્નર કરવાનો ટ્રાય કર્યો, મને એલિયનેટ કરવાનો ટ્રાય કર્યો. અને અનફોર્ચ્યુનેટલી આજકાલ બધા જ છોકરાઓ ચેટ જીપીટી કરીને આ બધા વર્ડ્સનું મીનિંગ ડિટેલમાં સમજી ચૂક્યા છે. એમને બધું જ ખબર પડે છે કે આ પ્રકારનું બિહેવિયર એટલે મારા તરફ આ થયું તો મારે આ વસ્તુ કરવાની, જે એકચ્યુઅલ કેસીસમાં કે નોર્મલ કેસીસમાં એમને ના કરવી જોઈએ. પણ એ ઇમ્પલ્સનો કંટ્રોલ જ એમના હાથમાં નથી હોતો એ સમય પર. અગેન આ બધા જ જે બાળકો છે જેનો ઇમ્પલ્સ કંટ્રોલ એમના હાથમાં નથી, જેમ મેં કીધું બધા ટીનેજર્સનું આ ડેવલપમેન્ટલ ફેઝ છે, બધાને આપણે મેડિકલ નથી કરવાના. એટલે જ મેં કીધું કે કાઉન્સેલર અને સાયકોલોજીસ્ટ છે એ સાયકોલોજીકલ અપ્રોચ જોશે કે અમુક બાળકોને ક્યાંક ને ક્યાંક સ્ક્રીન કરે. ફોર એક્ઝામ્પલ બધા બાળકો સ્ક્રીન થાય કે અમુક બાળકો એવા હોય કે જેની ચાઇલ્ડહુડ હિસ્ટ્રી એવી હોય કે જેના ક્યાંક ને ક્યાંક ઓબ્ઝર્વેશન, પોતાના એક્સપિરિયન્સીસ એવા હોય કે જેના કારણે એમને અગ્રેશન વધતું હોય, કાઉન્ટર અગ્રેશન આવતું હોય, પોતે જ બુલિંગના કે કોઈ અગ્રેશનના શિકાર હોય. ઘણા બધા એવા રીઝન્સ છે, અંડરલાઈન કોઈ કન્ડિશન છે તો એ બધી વસ્તુ એડ્રેસ થઈ શકે. અને પછી જો અંડરલાઈન કન્ડિશન હોય તો એને આપણે મેડિકલી પણ ટ્રીટ કરી શકીએ છીએ, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે બધા જ છોકરાઓને એવી કન્ડિશન નહીં હોય, અમુક જ છોકરાઓને હશે, પણ એ સ્ક્રીન કરીએ તો પણ આ બધી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક અટકશે અને આપણે એમને મેડિકલી ટ્રીટ કરી શકીશું ફોર ધેટ ફેઝ. અગેન તમારો બીજો ક્વેશ્ચન કે ઘણા બધા પેરેન્ટ્સને એવું ફીલ થાય છે કે એમના છોકરાઓની ઘણી બધી વસ્તુઓ સમજતા નથી. આ બહુ જ વેલિડ વસ્તુ છે. હું મોસ્ટલી રોજ મારી ઓપીડીમાં જોઉં છું કે છોકરાઓના જે પેરેન્ટ્સ હોય છે, સ્પેસિફિકલી જે ટીનેજર્સના પેરેન્ટ્સ હોય છે, એ લોકોને ઘણી બધી વસ્તુઓમાં એમના છોકરાઓથી એવું થાય છે કે આવું કેવી રીતે પોસિબલ છે. ઘણું પ્રોગ્રેસિવ માઇન્ડ રાખીને પણ એમના પોતાના છોકરાઓને નથી સમજી શકતા કે હાઉ ઇઝ ધીસ પોસિબલ. સો આઈ ડુ ફીલ કે જેન્ઝી ને એમના પેરેન્ટ્સથી જે આપણા પેરેન્ટ્સથી જનરેશન ગેપ હતો ને એનાથી થોડો વધારે ગેપ છે, કેમ કે ટોટલ ડિફરન્ટ ઝોન્સ છે. એ લોકો બૂમરથી ઇનિશિયલ મિલેનિયલ્સ છે ને આ જેન્ઝી લોકો ખાલી ને ખાલી બધા જ એક્સપોઝરથી દે આર ધેર, બધી વસ્તુઓનું એક્સપોઝર એમને મળ્યું છે ને એમને બધી જે વસ્તુઓ ક્યાંક ને ક્યાંક એક્સપેરિમેન્ટ કરવી છે, કંઈક ને કંઈક નવું કરવું છે, તો એમના પેરેન્ટ્સ એમને નથી સમજી શકતા. એ ક્યાંક ને ક્યાંક એવું એમને ફીલ થાય છે કે આવું પોસિબલ કેવી રીતે છે અને કેમ એ લોકો આવું કરે છે. એ અબનોર્મલ તો નથી ને જે કરે છે, પણ અગેન અબનોર્મલ બધા છોકરાઓ નથી કરતા હોતા. ક્યાંક ને ક્યાંક એ પોતાનો રસ્તો ફિગર આઉટ કરવાનો ટ્રાય કરી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક માતા પિતા છે ને જ્યાં એમને સપોર્ટ સિસ્ટમ બનવાનું હોય એ ઇન્ટરફિયરન્સ રૂપે વચ્ચે આવે છે. તો જેમ મેં કીધું ને કે પેરેન્ટ્સ જો એમને ક્યાંક ને ક્યાંક સમજાઈને લોજિકલ રીઝનિંગ આપશે, કેમ કે પેરેન્ટ્સને તો ખબર જ છે કે એમનું બાળક કેવું છે, એમના પ્રોસ શું છે, એમના કોન્સ શું છે, એમની પોઝિટિવ વસ્તુઓ શું છે, નેગેટિવ વસ્તુઓ શું છે. તો ઘણી બધી વસ્તુઓને પકડીને જો એમને ડિરેક્શન ક્યાંક ને ક્યાંક બતાવે, પછી ડિરેક્શન પકડીને
પકડીને Okay. છોકરાઓ પર છોડી દે તો આઈ થિંક એનો પણ રસ્તો નીકળી શકે એમ છે. ઋત્વિબેન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. સામાજિક સ્તરે પણ શું આ પ્રકારના કાર્યક્રમ કરવા બહુ જરૂરી છે બાળકોને સમજાવવા માટેના? જી યજ્ઞભાઈ, એટલે આ આખી પેઢીને આપણે અચાનક બાળક 15, 16, 17 વર્ષનું થઈ જાય અને એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ અને એમની જોડે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ, કોઈ પણ સ્તરે, પારિવારિક સ્તરે કે સામાજિક સ્તરે, એ ફેલિયર જ જવાનું છે. આપણે સામાજિક સ્તરે, શૈક્ષણિક સ્તરે અને પારિવારિક સ્તરે ત્રણેય લેવલ ઉપર જે ઉંમરથી યોગ્ય સંવાદ કરવાની જરૂર હોય, Okay. બાળક 2 વર્ષનું હોય ને ત્યારથી લઈને એને જી. વાતચીત કરતા, સમજતા, સાંભળતા થઈ જાય છે, ત્યારથી બધા જ આ ત્રણેય સ્તરો ઉપર જે શક્ય સંભાવનાઓ હોય એ સ્તરે આપણે બાળકો જોડે વાતચીત કરવાનો પ્રયત્ન કરતા રહીએ. કારણ કે અચાનક એક ઉંમર આવી જશે જ્યાં તમે એક ઉંમર સુધી એમની જોડે વાત કરવાનો પ્રયત્ન નથી કર્યો, તમે એમને સમજવાનો પ્રયત્ન નથી કર્યો, સંવાદ કરવાનો પ્રયત્ન નથી કર્યો, અને પછી એક ઉંમર આવી જશે જ્યારે તમારી જોડે નહીં જ કરે, કારણ કે જ્યારે એને જરૂર હતી ત્યારે એ વખતનો સંવાદ એને મળ્યો નહોતો, કમ્યુનિકેશન ત્યારે સધાવ્યું નહોતું. તો આ કોઈ પણ વાયોલન્સ હોય એ જી. પોતાની જાત માટેના કે બીજાની માટેના, યજ્ઞભાઈ, એ સરફેસ ઉપર દેખાતા પરિણામો છે, એની પાછળ અંદર બહુ બધું ઘૂંટાતું હોય છે. બિલકુલ, તો મેં પહેલા કહ્યું એ પ્રમાણે આજે અંદરના જે બધા જ ગૂંચવાડા છે ને, આપણે બધા જ ભેગા થઈને આમાં એક સ્વીકૃતિ લાવીએ. કશું જ કોઈ માણસ જી. ખરાબ અમુક એક ઉંમર સુધી લાગતું હોય તો એને પાછું પણ વાળી શકાય છે. હવે જી. ધારી લો કે આ બાળકે જેણે આ ગુનો કર્યો છે હજુ પણ કાચી ઉંમર છે, હજુ પણ એને પાછું વાળી શકાય છે, પણ યોગ્ય Okay. સમયે ઇન્ટરવેન્શન થાય તો. બિલકુલ, તો આ બિલકુલ. ત્રણેય સ્તર ઉપર, અને છેલ્લે સરકારને તો આપણે વારંવાર કહીએ જ છીએ કે સિસ્ટમમાં અને પોલિસીમાં ધરખમ ફેરફાર મહેરબાની કરીને હવે લાવો, જી. કારણ કે બાકી એક પછી એક આવા કિસ્સાઓ આવતા રહેશે ને આપણે ચર્ચા કરતા રહીશું. બિલકુલ, બિલકુલ સાચી વાત છે. આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સવાલ એ છે કે હવે સોલ્યુશન કેવી રીતે? સોલ્યુશન ઘણા બધા છે, પણ એને યોગ્ય સ્તરે અત્યારે તો અમલીકરણ પણ જરૂરી છે. એટલે મહેરબાની કરીને સોલ્યુશન ઉપર ફોકસ કરજો, કારણ ઉપર કરજો. હું ના નથી પાડતો, કારણ કે કારણ પણ શોધવા જરૂર છે, પણ સોલ્યુશન લાવશો તો આ બધી જ ઘટનાઓ અટકી જશે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.